નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। નવરાત્રિનો 5મો દિવસ મા દુર્ગાના 5મા રૂપ દેવી સ્કંદ માતાને સમર્પિત છે। લોકો ચૈત્ર મહિનાની હાલમાં ચૈત્ર નવરાત્રિના શુભ દિવસો ચાલી રહ્યા છે। સનાતન ધર્મમાં નવરાત્રિના દિવસોનું અને તેમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ અનોખું મહાત્મ્ય છે। તેને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે। નવરાત્રિના દિવસોમાં મા દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે। માય ભક્તો વિવિધ રીતે દેવી દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય છે। જેમ આપણે સૌ જાણીએ છીએ કે મા દુર્ગાના કુલ 9 સ્વરૂપ છે અને નવરાત્રિનો 5મો દિવસ તેમના 5મા રૂપ દેવી સ્કંદ માતાને સમર્પિત છે। લોકો ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 5મની તિથિ એટલે કે 13 એપ્રિલના રોજ મા દુર્ગાના આ સ્વરૂપની વિધિવત રીતે પૂજા કરશે। 5મા નોરતાનું મહત્વ જણાવી દઈએ કે મા દુર્ગાના 5મા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે। સ્કંદ માતાને 4 હાથ છે, જેમાં તેમણે પોતાના શિશુ કાર્તિકેય અથવા મુરુગન દેવને પોતાના ખોળામાં બેસાડ્યા છે અને તે પોતે સિંહ પર સવારી કરે છે અને પ્રતિનિધિત્વ કરે છે। આ રૂપમાં માતાના શિશુ કાર્તિકેયને 6 મુખ છે। તેમના બંને ઉપરના હાથમાં કમળના ફૂલ છે। તે વિશુદ્ધ ચક્રની દેવી છે, જેનો અર્થ બધી દિશાઓમાં શુભ છે। તેમનો રંગ શુભ્રાનો છે। શુભ્રા એટલે એવો રંગ શુદ્ધ સફેદ છે। જે લોકો આ દિવસે સ્કંદ માતાની ઉપાસના કરે છે તેઓ સ્પષ્ટ વિચારો તરફ આગળ વધે છે। જે ભક્તો દેવી સ્કંદ માતાની પૂજા કરે છે તેઓ સંસાર સંબંધી તમામ તણાવો અને સમસ્યાઓથી મુક્ત થઈ જાય છે। જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી તે લોકો જો સ્કંદ માતાની પૂજા કરે તો તેમને આ સમસ્યામાંથી છુટકારો મળે છે। સ્કંદ માતાની આરાધનામાં સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો પ્રયાસ કરવામાં આવે છે, કારણ કે સ્કંદ માતાના જે રૂપમાં છે તે રૂપ ખૂબ જ શુદ્ધ, દયાળુ અને દૈવીય છે। તેમની પાસે ખૂબ જ તાકાત છે અને તે હંમેશા તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે તેમને આશીર્વાદ આપે છે। જે ભક્તો મા પાસે આવે છે તેમને મા ક્યારેય ખાલી હાથે નથી જવા દેતી। શું છે માના આ સ્વરૂપની કથા? સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા। આવું એટલા માટે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો, જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માગ્યું। જો કે બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે આવું શક્ય નથી અને બીજું કોઈ વરદાન માગવા કહ્યું। તેથી તારકાસુરે પોતાને હોશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માગ્યું। તેણે વિચાર્યું કે મહાદેવ ભગવાન શિવ તો વૈરાગી છે, તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી। તેથી તે આપોઆપ અમરત્વ પ્રાપ્ત કરશે, કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે જ નહીં। તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું।